23મી તારીખે બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે, પરંતુ એ રિઝલ્ટ આવતા પહેલા અત્યાર સુધી જે રાજનેતાઓ એકબીજા સાથે લડી રહ્યા હતા, એકબીજા જ્યારે સામે મળે તો એકબીજાની સાથે હાથ પણ નહોતા મિલાવતા, આવા રાજનેતાઓ એક પ્રસંગે એક જ મંચ ઉપર આવ્યા. કયો હતો એ પ્રસંગ અને આ રાજનેતાઓએ પ્રસંગમાં પણ ક્યાંય રાજનીતિ કરી હતી કે નહોતી કરી, તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાની વાવની પેટા ચૂંટણીના કેમ્પેનિંગ તો તમને યાદ જ હશે. એ શંકર ચૌધરી હોય તો તેમને માવજી પટેલ ઉપર આરોપ લગાડ્યા હતા, સમાજને વહેંચવાની કામ કરે છે તે પ્રકારના આરોપ હતા. અને અત્યાર સુધી જે ચૂંટણી લડ્યા છે એ ચૂંટણીમાં એક જ ચૂંટણીને છોડીને અન્ય ચૂંટણી નથી જીત્યા તેવા પણ આરોપ શંકર ચૌધરી દ્વારા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ એક સામાજિક કાર્યક્રમ હતો. ગેનીબેન ઠાકોર પણ અહીંયા હતા, ગુલાબસિંહ રાજપૂત પણ અહીંયા હતા, માવજી પટેલ પણ અહીંયા હતા અને બીજી તરફ શંકર ચૌધરી પણ અહીંયા જ હતા. આ કાર્યક્રમ હતો ત્યાં આગળ એક સામાજિક કાર્યક્રમ હતો જે પાટણ થરાદની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગીલાલ પરિવાર તરફથી ગંગા થાળીનો આ કાર્યક્રમ જે હતો તેનું આયોજન થયું હતું. અને મંચ ઉપર બધા જ રાજનેતાઓ, જે ધર્મગુરુ પણ કહી શકાય, જેમાં સામાજિક રીતે જે લોકો આગળ પડતા હતા તે લોકો પણ અહીંયા હતા. પરબત પટેલથી લઈને હરિભાઈ ચૌધરીથી લઈને શંકર ચૌધરી બધા જ અહીંયા હતા. અને આ વખતે દરેક નેતાઓને બોલવા માટે પણ કહેવામાં આવ્યું. પણ સારી વાત એ હતી કે નેતાઓ બોલ્યા પણ માત્ર સમાજને લઈને બોલ્યા, ક્યાંય રાજનીતિ થતી ન દેખાય. સૌથી પહેલાં તો શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરને પણ સાંભળી લઈએ, કારણ કે વાત માત્ર સમાજની છે, ત્યાં આગળ રાજનીતિ નથી હોતી. પરમ વંદનીય 1008 મહાન શ્રી દયારામજી બાપુના ચરણોમાં સત વંદન કરું છું. સાથે અહીંયા વિપક્ષના આગેવાન અને ઘણા વર્ષોથી વિધાનસભાની અંદર મેં સાથે કામ કર્યું છે એવા માન્ય શ્રી અમિતભાઈ ચાવડા, માન્ય માવજીભાઈ પટેલ, માન્ય જ્ઞાનીબેન ઠાકોર, માન્ય પરબતભાઈ પટેલ, માન્ય હરિભાઈ ચૌધરી, માન્ય ધારાસભ્ય શ્રી દાંતા, માન્ય ગુલાબસિંહભાઈ, માતાજી, સૌ સ્ટેજ ઉપર અહીંયા ઉપસ્થિત આપણા અધ્યક્ષ માન્ય શ્રી જોગારામજીભાઈ, દાનારામજીભાઈ, સાથે અમરતજી ઠાકોર, ધારાસભ્ય શ્રી કાંકરેજ, નથાભાઈ, ભરતસિંહભાઈ, દિનેશભાઈ, શિવાભાઈ, પિનલબેન ભાઈ, અમારા વીરજીભાઈ, મારા બાપજી, નરસિંહભાઈ, બધા આગેવાનો. આજે હું માંગીલાલજીને ખૂબ હૃદયથી અભિનંદન આપીશ કે એમણે આવો સરસ મજાનો કાર્યક્રમ, સમાજનો મેળાવડો તો કર્યો, પણ મેળાવડાની સાથે સાથે એમણે શિક્ષણ માટેનું કામ હાથ ઉપર લીધું. એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું માંગીલાલજીને. કે જ્ઞાનની ઉપાસના એ માત્ર રસ્તો છે. જ્ઞાન એક એવો રસ્તો છે કે જે આખી પેઢીઓને તારે છે. જ્ઞાન એકમાત્ર એવો રસ્તો છે કે જે કંઈ ના હોય તો પણ જો માત્ર શિક્ષણ મળી જાય, જ્ઞાન મળી જાય તો ઓટોમેટિક એના રસ્તા ખુલી જાય. બાકી મોટા ભાગનો સમય આપણો શેમ જ હતો, તો મોટા ભાગનો સમય મેળાવડાઓમાં જાય, મોટા ભાગનો સમય એકબીજા મળે તો એકબીજાની ટીકા કરવાની અંદર જાય. પણ એના બદલે કંઈક સારું ભગવાને આપ્યું છે તો હું શિક્ષણનું કામ કરીશ, આ વાત કરી. એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ પુનઃ અભિનંદન. અને આટલું દાન આપીને પણ એક સંસ્થાને ચાલુ કરવા માટે જવાબદારી પણ લે છે. હું પણ અહીંયા આગળ કહું છું કે આ શૈક્ષણિક સંસ્થા માટે નાના મોટી જે અડચણો છે એને દૂર કરવા માટે માંગીલાલભાઈ જે કંઈ કરવું પડશે બધું કરીશું. તમે આ શિક્ષણના કામને આગળ વધારો. મને અહીંયા ભીખાલા લઈને કહી ગયા એક બે કામો, મને કે આટલું તો કંઈ કરવું પડે એવું છે. મેં કીધું સારું, કરશું આ કામને. તો શિક્ષણના આ કામ માટે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, પૂરી ટીમને. બીજું અહીંયા આવ્યો તો રસ્તાની અંદર ટ્રાફિક ખૂબ હતો, અમારે બધાને આવવામાં મોટાભાગના આગેવાનોને તકલીફ પડી. તો એક રસ્તો કેમ નહીં બન્યો એ મને ખબર નથી, પરંતુ આ રસ્તો પણ તમારો અહીંયા આગળ
મંજૂર કરવા માટેનું હવે નવા વર્ષે બીજી વખત મળીએ ત્યારે આ મંજૂર થઈ જાય ને એવી વ્યવસ્થા પણ કરાવશું. મને તો એવું હતું કે તમે આગેવાન છો અહીંયા આગળ એટલે આવું થઈ ગયું હશે, પરંતુ અહીંયા ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આ ભાગમાં કદાચ મારા ભાગમાં આપ્યું હશે, એટલા માટે આ કામને પણ પૂરું કરવા માટેનું કામ પૂરું કરીશું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બીજું મારે એ બાબત પણ તમને બધાને કહેવી પડે, બે બાબત કોઈ પણ જ્ઞાતિ સમાજ જો હાથ ઉપર લેશે તો એની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે. એક, જે ગુરુ મહારાજ કહે છે અહીંયા આગળ, વ્યસન છોડો, અને બીજું શિક્ષણને પકડો. આ બે એવા રસ્તા છે કે જેમાં પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે. અમે રાજનીતિ કરવાવાળા લોકો કોઈની પ્રગતિ ન કરાવી શકીએ, પરંતુ એકમાત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝૂંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો બેડો પાર થઈ જવાનો અને થઈ જવાનો. તો શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે, શિક્ષણથી જ આવતીકાલનું ભવિષ્ય પોતે જોઈ શકે છે, શિક્ષણ માત્રથી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે. અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે એ બાબત સમજાતી નથી. અને જ્યારે બાકીનું બધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે, એ જ પ્રમાણે ચાલ્યા કરે છે. જે જ્ઞાતિ સમાજ એ પ્રગતિ કરી છે, જે સમાજોએ પ્રગતિ કરી, એ બધાના ઇતિહાસ જોજો. સૌથી પહેલી પ્રગતિ એમને કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું. અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું તેમાં કોઈ પાછી પાની કોઈ પણ રીતે થઈ શકશે નહીં. આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે સ્પેશિયલ 1400 કરોડ રૂપિયા મંજૂર કરી અને 1 વર્ષના સમયગાળાની અંદર તળાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ આપણા ઘરના આંગણા ઉપર આપણે ત્યાં કરાવ્યો છે. તો જેટલું પાણીથી બદલાવ આવશે, જે પાણીના કારણે જે ક્રાંતિ થશે, એના કરતાં પણ વધારે ક્રાંતિ હું સમજુ છું કે શિક્ષણ થકી થશે. નહીતર જીવવાનું કામ, જીવન અને મૃત્યુ એ તો દરેકને આવતું હોય છે, એમાંથી કોઈ બચી શકતો નથી, દરેક માટે છે. પરંતુ મનુષ્ય માટે જો જ્ઞાન પ્રાપ્તિ થશે, શિક્ષણ મળશે, તો ઓટોમેટિક એના દરવાજા ખુલી જશે, ઓટોમેટિક એના રસ્તા પણ ખુલી જશે. આપ સૌએ ખૂબ પ્રેમ અને લાગણીથી અહીંયા રૂડો પ્રસંગ કર્યો, મને સ્પેશિયલ અહીંયા બોલાવ્યો, એના માટે માંગીલાલને આખા પરિવારને ખૂબ અભિનંદન. અને રાજકીય પાર્ટીઓથી ઉપર ઉઠીને તમે આ કામ કર્યું એના માટે પણ તમને અભિનંદન. તમે ભાજપના, કોંગ્રેસના બધા આગેવાનોને, અરે બોલો ને, તમારે શું કરવું છે? આથી કોને તમે? માંગીલાલ કહે છે કે 11 લાખની જાહેરાત કરો, કરી જાહેરાત, પૈસાની બાબતમાં ક્યાં પેલો પ્રશ્ન છે? તો શિક્ષણના સારા કામ માટે તમે બધા કામ કરો. હૃદયથી તમને બધાને અભિનંદન આપું છું. અને બાકીનું જે કામ છે એની પણ જવાબદારી બધા ભેગા મળીને લેશું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બાકીની જે વાતો છે એ સમય આવશે ત્યારે શાંતિથી કરશું. આજે તો આ રૂડો સમાજનો પ્રસંગ છે, એટલે સુડુડા સમાજના પ્રસંગમાં આટલી જ શિક્ષણની વાત મારે કહેવાની હતી. સૌનો હૃદયથી ખૂબ આભાર. આજે આ હરંટવાની પવિત્ર ભૂમિ ઉપર ભાઈ શ્રી મોગીલાલભાઈ અને એમના પરિવારે ઉજવણાના પ્રસંગે આપ સૌને અહીંયા આમંત્રિત કર્યા છે. એવા સ્ટેટના બિરાજમાન કે જેના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામ રાખ્યો છે એવા વિશ્વ માજી અધ્યક્ષ, એક બાહોશ ને નીડર નેતા આદરણીય માવજીભાઈ સાહેબ, શાંત શિરોમણી કે જેમણે ક્રાંતિકારી કાર્યો કરીને આ સમાજને રાહ ચીંધ્યો છે એવા દયારામ બાપુ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ધારાસભ્ય કાંતિભાઈ, હરિભાઈ, માજી સાંસદ સભ્યશ્રી, માજી સાંસદ સભ્ય પરબતભાઈ સાહેબ, ભાઈ ગુલાબસિંહભાઈ, આમ તો મોગીલાલભાઈએ નામ લીધા એવા સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ રાજકીય આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો મોગીલાલભાઈને અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને દિવાળી પછી બેસતા વર્ષની શુભેચ્છાઓ, નવા વર્ષની શુભેચ્છાઓ માટે આપ સૌને અહીં આમંત્રિત કર્યા. ત્યારે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું. અને આજે ઐતિહાસિક કાર્ય એટલા માટે કે એમની જે જાહેરાત છે એ ભાવિ પેઢીનું નિર્માણ માટે 21મી સદી એ ટેકનોલોજીની સદી, અને શિક્ષણ હશે તો જ તમામ પરિવારોનું ઉત્થાન થશે. એવા ઉમદા વિચારોથી આજે એમણે વિવેકાનંદ જે શૈક્ષણિક સંકુલ છે
એમાં 1 કરોડથી પણ વધારે દાન આપીને એક દાન આપવું. પૈસા તો ઘણા જોડે હોય પણ છૂટવા બહુ મુશ્કેલ છે. પૈસા હોયા હાટે આપી શકે એ વાતમાં માલ નથી, પણ આપવા માટેની જીગર જોઈએ, ભાવના જોઈએ અને ભાવિ પેઢી માટે કંઈક કરી છૂટવા માટેની એક જે તમન્ના હોવી જોઈએ. એ તમન્ના અને એનો જે ગુણ હોય એ ગુણ કંઈ વેચાતો બજારમાં ના મળે પણ એને બ્લડમાં હોય. આજે વર્ષો પહેલાં મોગીલાલભાઈના ભાદરે થરાદ મુકામે કન્યા હોસ્ટેલ માટે મોટું દાન આપીને ભૂમિદાન હોય કે મોટું શૈક્ષણિક સંકુલ બને. આજે આવનાર કેટલી બધી પેઢીઓ ભણીને ત્યાં ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું અને એ જ પરિવારનો ને એમનો જ દીકરો એ શિક્ષણ માટે આવડું મોટું દાન આપે ત્યારે જેમ મોગીલાલના ભાદર જ્યાં હશે પણ આજે એમને એક એવો સંતોષ હશે આત્માને કે મારી પેઢીએ મારો દીકરો ચાલ્યો. એ વાતનું એમણે ઉદાહરણ પૂરું પાડી અને આ શૈક્ષણિક સંસ્થા માટે ખૂબ સારું દાન કર્યું છે. હું એમને શુભેચ્છાઓ પાઠવું ને એક કન્યા માટેની દીકરીઓ માટેની વાત થઈ હોય ત્યારે વિશેષ આનંદ એક મહિલા તરીકે દીકરી તરીકે વાતનો મને પણ એ વાતનો આનંદ એટલા માટે થાય. સર્વ સમાજની દીકરીઓ માટે આ શૈક્ષણિક સંકુલ જ્યારે બનતું હોય ને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આમ તો મારે વ્યક્તિગત તો એટલું બધું આર્થિક સદ્ધરતા નથી, આમ બીપીએલ લાભાર્થી છું, પણ હવે કાર્યક્ષેત્ર વધ્યું છે એટલે મારી સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ સંસ્થાને 5 લાખ રૂપિયા આપીશ. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ આખામાં જે તસવીરો બધા માટે દિલચસ્પ હતી તે તસવીરો હતી માવજી પટેલ અને ગેનીબેન ઠાકોરની, કારણ કે બંને બાજુની સીટ ઉપર બેઠા હતા. બંને વચ્ચે વાતચીત પણ થઈ અને બંને વચ્ચે હસવાનું પણ થયું. વાત શું હતી તે બંને જણા જ જાણે, પરંતુ આ બંનેની કાનાફૂસી જે છે એ ચર્ચાનો વિષય બની ગઈ અને માવજી પટેલ પણ અહીંયા આગળ બોલવા માટે આવ્યા, પણ અહીંયા તેમને રાજનીતિ ન કરી, કારણ કે અત્યાર સુધી જેટલી પણ વાર આપણે તેમને સાંભળ્યા હતા ક્યાંક ને ક્યાંક કાં તો એ શંકર ચૌધરી પર બોલતા હતા, કાં તો કોંગ્રેસ ગેનીબેન ઠાકોર પર બોલતા હતા, પરંતુ સામાજિક કાર્યક્રમની મર્યાદા જે છે તે અહીંયા આગળ માવજી પટેલે પણ એટલી જ નિભાવી. પિતાજી પરિવારે ભાઈ મોગીલાલ અને એમના કુટુંબે એમના પૂર્વજનોના ઉદ્ધાર માટે સમાજ દર્શન અને સર્વને ઘરે આમંત્રિત કરીને દર્શન કરવા માટેનો જે ભવ્યથી અતિ ભવ્ય જે આપણા સમાજ પ્રમાણે જેને ચીઠીઓ કહે છે એવો ઉજવણાનો જે પ્રસંગ કર્યો છે, એવા પ્રસંગમાં આપણી ગુરુગાદી સમગ્ર હિન્દુસ્તાનની ઓજના સમાજની એમના મહંત જેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું, દેરામજી મહારાજ બાપજી. હમણાં જ આપણને સરસ વાત કરી એવા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને પ્રદેશ પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, દોનારામજી, અખિલ ઓજના મહાસભાના અધ્યક્ષ જોગારામજી, આપણા સંસદ જ્ઞાનીબેન, આપણા પૂર્વ સંસદ આદરણીય પરબતભાઈ, કેન્દ્રીય મંત્રી હરિભાઈ સાહેબ, કાંતિભાઈ ખરાડી એમએલએ દોતા, ગુલાબસિંહજી પૂર્વ એમએલએ, આ બાજુ બિરાજમાન બધા નથાભાઈ સાહેબ, ભરતસિંહજી ગઢવી સાહેબ, શિવાભાઈ, વીરજીભાઈ, એમ તમામે તમામ અગાઉના વક્તાઓ જે નામ લીધા જેવા સ્ટેજ ઉપર બિરાજેલા સર્વ સન્માનીય સ્ટેજ અને સીતાબેન પણ પધાર્યા છે રાજસ્થાનમાંથી, એમને પણ વંદન કરું છું. કેટલાક વર્ષ પહેલા મારે અને પિતાજીને પરિચય થયો. જે સમય 1978માં થરાદ ખાતે સમાજની એક સંસ્થા ઊભા કરવાનો પ્રયાસ થયો અને ત્યાંથી કાળોજીને નાગજીભાઈને અમે અહીં આવ્યા. પિતાજીનો સાથ મળ્યો, હોનાજી પાવિયા હોય, ચેલોભાઈ હોય, એવા આગેવાનોનો પણ સાથ મળ્યો. અનેક થરાદમાં વિચાર આવ્યો કે આપણે
સમાજ માટે કંઈ કરવું છે. અને એ સમયે 3.9 એકર જમીન સમાજ માટે થરાદમાં લીધી, ત્યારે પણ પિતાજીનો ખૂબ સાથ અને સહકાર મળ્યો હતો. એ આ બાજુના વિસ્તારના માણસોનો ધોરે ઢોણી જઈને પણ આજે કોલેજ સુધીની પરિસ્થિતિઓ આપણે કરી છે, સાયન્સ સુધી થઈ શકી છે. માગીલાલજીના પિતાશ્રીના ગઢવી સાહેબ બધાનું દુઃખદ અવસાન પ્રસંગે જ્યારે એમની નાની ઉંમર હતી અને એ વખતે પણ મોગીલાલને વિચાર આવ્યો, હું વાવ તાલુકાના નાળોદર ગામે હતો અને મારી પાસે 5 આગેવાન લઈને આવ્યા કે સાહેબ મારે મારા ફાધર નિમિત્તે કંઈક બીજું કરવું નથી પણ ક્યાંક દાન આપવું છે. એ વખતે 7 લાખ રૂપિયા ઘણા કહેવાય. એ 7 લાખ રૂપિયા એમના પિતાશ્રી નિમિત્તે એમણે થરાદ સંસ્થામાં સમાજની આપ્યા. સમાજે પણ એમની કદરને કિંમત કરી અને માધ્યમિક શાળા ઉપર એમના પિતાશ્રીજીનું નામ પણ એની આજે પણ છે, એ પણ પ્રક્રિયા કરી. આ ટાઈપે શિક્ષણનું કામ વધતું જ ગયું. ડોકરાના આશીર્વાદ મળતા ગયા, બાપજીના આશીર્વાદ મળતા ગયા અને જેના કારણે બહુ સુંદર કામ આજે પણ એમની સંસ્થામાં જ એમણે 1 કરોડ જેટલું દાન આપ્યું છે. ધન્યવાદને પાત્ર છે. સર્વ વડીલોને દિવાળી અને દેવ દિવાળીના રામ રામ. સાથે સાથે આજે પિતાજીને અને એમના ધર્મપત્ની પમરુવાળા જે પિતા ભાઈ મોગીલાલજીના માતુશ્રી બંને સ્વર્ગવાસ થયેલા છે. એમના માતુશ્રી જે રાજસ્થાન સાચોરથી કેસરીના છે એની ખ્યાતિ પણ છે. અને એમના પરિવારે જ્યારે આટલું બધું એ બંને આત્માઓને સદગતિ પ્રાપ્ત થાય, બંને આત્માનો મોક્ષ થાય, બંનેને હરગમાં હમૈયા થાય, એ જાતિ જે પ્રયાસ કર્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમના આત્માને આજે સંતોષ થયો છે પિતાજીને અને એમના મોગીલાલના માતુશ્રીને પણ કે મારા પરિવારે અમને ઉજવાડ્યા છે. અમારા નિમિત્તે એમના બેઠા એમના મધરના બેઠા જે આ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સ્પષ્ટ છે કે રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી, કોઈ કાયમી દોસ્ત નથી, પરંતુ રાજનીતિ દરેક પોતાની જરૂરિયાત અને સગવડ પ્રમાણે કરતા હોય છે. અહીંયા કાર્યક્રમ સામાજિક હતો એટલે સામાજિક રીતે બધા જ નેતાઓ આવ્યા હતા. સમાજના આ કાર્યક્રમની અંદર ક્યાંય રાજનીતિ ન થાય તેનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખવામાં આવ્યું. ખરેખર રાજનીતિ આનું જ નામ છે. જ્યાં સમાજ આવે છે ત્યાં રાજનીતિ કેવી રીતે કરવી અને કેવી રીતે ન કરવી તે પણ આ નેતાઓ ખૂબ સારી રીતે જાણે છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.